તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આગામી 30 એપ્રિલ સુધી 5 મે સુધી ગરમીમાં વધઘટ રહેશે। આકરી ગરમી સાથે મે માસમાં આંધી વંટોળની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 10 મે બાદ ગુજરાતમાં તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે, તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી તાપમાન જશે। સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં તાપમાન 43 ડિગ્રીથી વધુ નોંધાશે। તો મે માસની શરૂઆતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ઉત્તર ગુજરાત, કચ્છ તથા મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના હવામાનમાં પણ પલટો આવી શકે છે। 25 મેથી 4 જૂન સુધી વાવાઝોડાની પણ આગાહી વ્યક્ત કરાઈ છે। આગામી દિવસોમાં હવામાનમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે। ગરમી અંગે જોઈએ તો હવે આજથી જ આકરી ગરમી પડવાની શક્યતા રહેશે। તારીખ 26થી લગભગ આ માસના અંત સુધીમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। રાજ્યના વિવિધ ભાગોમાં ગરમી વર્તાઈ શકે, પરંતુ જેટ ધારા દક્ષિણાવર્તી હોવાના કારણે હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। આ માસના અંતથી લગભગ 30 એપ્રિલથી 5 મે વચ્ચે ગુજરાતના હવામાનમાં પણ પલટો આવી શકે અને મેની શરૂઆત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે આંધી ગાજવીજ સાથે લગભગ ગાજવીજ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહી શકે।